हर हर महादेव। महिला शक्ति जिंदाबाद। देश की पावर महिला शक्ति, देश का सम्मान महिला शक्ति। आज रोज पादरा तालुकानी अंदर महिला शक्ति द्वारा जे कार्यक्रम करवामां આવી રહ્યો છે, સૌપ્રથમ તો મહિલા શક્તિ શું છે અને મહિલા શક્તિની સ્થાપના ક્યારે થઈને કોણે કરી એ જાણવું આપણા માટે જરૂરી છે। તો મહિલા શક્તિ સંસ્થા અમારા ગુલાબ દેશવાલ સરજી, અનિતા મેડમજી, બજરંગદાસ ગુરુ અને આપણા દેશના યશસ્વી વડાપ્રધાન એવા નરેન્દ્ર મોદીજીના હસ્તકે જેની સ્થાપના 2020ની અંદર કરવામાં આવી। મહિલા શક્તિ સંસ્થા પૂરા ભારત વર્ષની અંદર કામ કરી રહી છે, 26 રાજ્યોમાં કાર્ય કરી રહી છે। મહિલા શક્તિ સંસ્થા વિધવા મહિલાઓને 6 પ્રકારની યોજનાઓ આપી રહી છે, જેની અંદર પહેલી યોજના છે આજીવન પેન્શન, બીજી યોજના છે લાઇટ બિલ યોજના, ત્રીજી જે યોજના છે એ છે તમારો આવાસ યોજના, ચોથી યોજના છે મુસાફરી, તમારો સફર છે એ ફ્રી યોજના, બસ અને ટ્રેનનું ભાડું ફ્રી કરવામાં આવશે। પાંચમી જે યોજના છે એ બાળકો માટે શિક્ષણ ફ્રી કરવામાં આવશે। છઠ્ઠી જે યોજના છે એ તમારો ઘર વેરો નળ વેરો ફ્રી કરવામાં આવશે। પાદરા તાલુકાની અંદર અત્યાર સુધીની અંદર 100થી 150 વિધવા માતાઓને આપણે આજીવન પેન્શનનો લાભ આપી ચૂક્યા છે, લાઇટ બિલનો લાભ આપી ચૂક્યા છે। આજે 2 નવી યોજનાઓ લાગુ કરવામાં આવી છે, જેના માટે આપ સૌને અહીંયા કાર્યક્રમની અંદર એકત્રિત કરવામાં આવ્યા છે। અને એ યોજના છે કે તમારી બસ અને ટ્રેનની સુવિધા હવે પછી કે આજથી તમારે કોઈ બી જગ્યા પર મુસાફરી કરવી હશે, જવું હશે, તો એનો જે ટિકિટનો જે કંઈ ખર્ચ છે એ મહિલા શક્તિ સંસ્થા આપશે। અને બીજી યોજના કે શિક્ષણ ફ્રી કરવામાં આવ્યું છે કે વિધવા માટે નહીં પણ સમગ્ર તાલુકાની અંદર, સમગ્ર ગુજરાતની અંદર જે બી ગરીબ બાળકો છે જે ભણી રહ્યા છે અને જેમને ફી માટે તકલીફ પડી રહી છે, તો એના માટે પણ મહિલા શક્તિ સંસ્થા દ્વારા શિક્ષણ ફી યોજના કરવામાં આવી છે। એ લોકોને બી ફી મહિલા શક્તિ સંસ્થાઓ દ્વારા ભરી દેવામાં આવશે। વિધવાઓ માટે નહીં, આમ પબ્લિક માટે પણ, જે ગરીબ લોકો છે, જેમના છોકરાઓ હોશિયાર છે, જે આગળ ભણવા માગે છે, જેમની પાસે કોઈ વ્યવસ્થા નથી, જે મજૂરી કરી રહ્યા છે, એમના છોકરાઓને પણ મહિલા શક્તિ સંસ્થા શિક્ષણ ફ્રી આપી રહ્યા છે। ઘણા લોકોના મગજમાં એવા પ્રશ્નો ઊભા થાય છે કે ભાઈ અમને 1 વાર પેન્શન આવ્યું, 2 વાર પેન્શન આવ્યું, હવે આવશે કે નહીં? પણ અમારે આખા તાલુકાની મહિલા વિધવાઓનું કાઉન્ટ કરી અને મોકલવાનું હોય છે લિસ્ટ, એટલે બધાને પેન્શન આવશે અને બધાને બધી યોજનાનો લાભ મળશે। તમારે મુસાફરી ફ્રી એનો મતલબ એ થાય કે તમારે અહીંયાથી અમદાવાદ જવું છે, તો અમદાવાદમાં તમે કોઈ પ્રાઇવેટમાં જાઓ છો અથવા કોઈ સરકારી બસમાં જાઓ છો, તો એની જે ટિકિટ હોય એ ટિકિટ તમે મહિલા શક્તિ પર સંસ્થાની અંદર, કાર્યાલયની અંદર જમા કરાવશો, તો એનું તમને જે ટિકિટનો ખર્ચો હશે મહિલા શક્તિ સંસ્થા તમને આપી દેશે। તમારા રાજુભાઈ જે અમારા અધિકારી અત્યારે કામ કરી રહ્યા છે, એમને તમે જમા કરાવી શકો છો। અમારા પાદરા તાલુકાની અંદર જે કાર્યાલય છે એ સંતરામનગર સોસાયટીની અંદર D107 જે મારું પોતાનું મકાન છે, ત્યાં મેં મહિલા શક્તિનું કાર્યાલય બનાવ્યું છે। પણ તમારા જે નજીકના અમે મહિલા શક્તિના જે પદ અધિકારી મૂક્યા છે એનું તમે કોન્ટેક્ટ કરીને એ તમે જમા કરાવી શકો છો। મહિલા શક્તિ સંસ્થા અમારા ગુલાબ દેશવાલ સર અને અનિતા મેડમજીએ 2020ની અંદર જ્યારે ચાલુ કરી ત્યારે ઘણી અફવાઓની સાથે, ઘણી તકલીફોની સાથે એમને ગુજરવું પડ્યું છે કે અમને પોતે ત્યારે પણ અમે કામ કરતા હતા અને એ વસ્તુનો અમને ખબર છે કે તમે કોઈ સારું કાર્ય કરતા હોય તો ખરાબ વ્યક્તિઓ અમુક લોકો આપણો વિરોધ કરતા જ હોય છે। ત્યારે નરેન્દ્ર મોદીજી સર વડાપ્રધાન છે તો એમની વિરુદ્ધમાં બી ઘણા લોકો રહેવાના। એ રીતના મહિલા શક્તિ સંસ્થા કાર્ય કરી રહી છે, તો મહિલા શક્તિ સંસ્થાની વિરુદ્ધમાં બી જે લોકોને નહીં ગમતું એ લોકો બોલવાના જ છે કે ભાઈ આ વસ્તુ ખોટી છે। હમણાં એક પ્રશ્ન એવો ઊભો થયો તાલુકાની અંદર કે ભાઈ તમે લોકો જે આધાર કાર્ડના લોકો જે લો છો, ડેટા કલેક્ટ કરો છો આધાર કાર્ડ, તો તમે અમારા આધાર કાર્ડનો મિસયુઝ કરો તો અથવા અમારા આધાર કાર્ડથી તમે કોઈ પૈસા ઉઠાવો તો તમને એની એક જાણકારી આપી દઉં કે દરેકને સરકારે આધાર કાર્ડ બનાવ્યા પછી નંબર લિંક કરવાનું કીધું છે। કેમ કીધું છે કે તમારો આધાર કાર્ડનો કોઈ બી યુઝ કરે તો પહેલાં તમારા મોબાઈલ નંબર પર એનો OTP આવે અને એ OTP તમે આપો તો એનો યુઝ થાય।
હવે પછી કદાચ કોઈક એવો પ્રશ્ન બને કે કોઈ ફોન તમારા ઉપર આવે કે ભાઈ હું મહિલા શક્તિમાંથી બોલું છું અને આ ઓટીપી આવે છે, તમે ઓટીપી આપો, તો તમારે એ ભૂલ ક્યારે કરવાની નહીં. તમારે પહેલાં અમારા પદાધિકારીને અમને જાણકારી કરવાની કે ભાઈ આ મહિલા શક્તિનો ફોન છે અને આ રીતના ઓટીપી માગી રહ્યા છે, અમે આપીએ કે નહીં. કારણ કે મહિલા શક્તિ તમને ડાયરેક્ટ કોઈ ઓટીપીની જરૂર પડતી નથી. કારણ કે અત્યારે જે સાયબર ફ્રોડ ચાલી રહ્યું છે, કોઈ અમારા નામથી સાયબર ફ્રોડ ના કરી દે. કારણ કે અગાઉ આવા પ્રશ્નો ઊભા થયેલા છે. એટલે મહિલા શક્તિ સંસ્થા આ જે કંઈ સુવિધા આપી રહી છે અત્યારે, એ એક પણ રૂપિયો લીધા વગર અમે તમારા માટે કામ કરી રહ્યા છે. તમારી પાસેથી હવે એક પણ રૂપિયો અમે લેતા નહીં. ના ફોર્મનો લઈએ છીએ, ના ડોક્યુમેન્ટ્સનો લઈએ છીએ, ના કોઈ બી જાતનો રૂપિયો લેતા નથી. મહિલા શક્તિ સંસ્થા દ્વારા અત્યાર સુધીમાં જે 1 વાર 2 વાર 3 વાર લાઇટ બિલ યોજના જે પેન્શન મળ્યું છે એ લોકોને પણ આનો લાભ આપવામાં આવશે. મહિલા શક્તિ સંસ્થા ગુલાબ જયસ્વાલ સરજી, અનિતા મેડમજીએ જે કાર્ય ભારત વર્ષની અંદર કર્યું છે એ ખરેખર સહનીય કાર્ય છે. કારણ કે અત્યારે કોઈ કોઈનું વિચારતું નથી, કોઈ કોઈના વિશે કોઈ વિચારતું નથી. જ્યારે અમારા ગુલાબ જયસ્વાલ સર અને અનિતા મેડમજીએ સમગ્ર ભારતની વિધવા મહિલાઓ માટે, માતાઓ માટે, બહેનો માટે એક સરસ વિચાર અત્યારે અમારો પ્રયાસ ચાલી રહ્યો છે. અને સંપૂર્ણ ભારત વર્ષની અંદર મહિલા શક્તિના પદ અધિકારીઓ કામ કરી રહ્યા છે, પૂરી ઈમાનદારીથી, પૂરી નિષ્ઠાથી, અને એ પોતાના નિસ્વાર્થ ભાવે કામ કરી રહ્યા છે કે ભાઈ મહિલા શક્તિ સંસ્થામાંથી અમારે કંઈ લેવું નહીં, અમારે તો ખાલી તમારા માટે કામ કરવું છે. તમને જે સુવિધા મળે છે, એટલે તમને જે સુવિધાઓ અપાવવાની છે એના માટે અમારે કાર્ય કરવાનું છે. એટલે સમગ્ર તાલુકાના નાનામાં નાના ગામની અંદર જઈ અને અમે મહિલા શક્તિ સંસ્થાઓ દ્વારા મહિલાઓને જાગૃત કરવાનો પ્રયાસ કરીશું. અને એના સિવાય બી મહિલાઓને કોઈ એવો પ્રશ્ન હોય કે કોઈને ખોટી રીતના કોઈ હેરાનગતિ કરતું હોય, ખોટી રીતના કોઈ પજવણી કરતું હોય, તો મહિલા શક્તિ સંસ્થા તમારા માટે 24 કલાક કાર્યરત છે. તમે અમને એ રજૂઆત કરી શકો છો કે ભાઈ આ વ્યક્તિ અમારા ઉપર ખોટો આરોપ છે, અમારી ઉપર ખોટી રીતના ખોટો અત્યાચાર કરી રહ્યો છે. તો અમારા પાદરા તાલુકાની અંદર ટૂંક સમયની અંદર અમે એક લીગલ એડવોકેટ પર હાયર કરવાના છે, જે તમારા સમસ્યાઓનો અમે નિકાલ કરી શકીશું. મહિલા શક્તિ સંસ્થા કોઈ આમ સંસ્થા નથી, કોઈ એનજીઓ નહીં કે આજે આવ્યું કાલે જતું રહ્યું. આ સેવાઓ તમારા માટે આ જીવન છે. જ્યાં લગી તમે જીવશો ત્યાં લગી તમે એનો લાભ તમને મળશે. મહિલા શક્તિ સંસ્થા 26 રાજ્યની અંદર કામ કરી રહી છે. અત્યારે તમે મહિલા શક્તિ સંસ્થાના વિડીયો પણ જોઈ શકો છો, મહિલા શક્તિ સંસ્થાની યુટ્યુબ ચેનલ પણ જોઈ શકો છો. મહિલા શક્તિ સંસ્થા દ્વારા જે કામ અત્યારે કરવામાં આવી રહ્યું છે એ બહુ મોટું કાર્ય કરી રહ્યા છે. અને આપણી સંસ્થા સેન્ટ્રલ ગવર્મેન્ટ સાથે કામ કરી રહી છે. ઘણા લોકો એવું પૂછે કે ભાઈ તમારું આ જે પેન્શન યોજના ચાલુ થાય છે તો એની અંદર અમારું જે 1250 પેન્શન છે બંધ થઈ જાય? તો ના થાય. કેમ ના થાય? કારણ કે એ તમારું ગુજરાત સરકારનું પેન્શન છે. અને આ જે તમને યોજનાઓ મહિલા શક્તિ સંસ્થા આપી રહી છે એ તમને સેન્ટરમાંથી આપી રહી છે, મહિલા શક્તિ સંસ્થા આપી રહી છે. એટલે એ તમારું જે પેન્શન છે એ ચાલુ રહેશે. આ સાથે આજે 2 યોજના આપણી જે નવી લાગુ કરી છે આપણે, એ જે તમારી મુસાફરી ફ્રી કરવામાં આવશે. બીજી, તાલુકાની અંદર જે ગરીબ બાળકો છે જે ભણી નથી શકતા એમના માટે શિક્ષણ ફ્રી કરવામાં આવશે. તમારે એમની ડિટેલ આપવાની આવશે કે ભાઈ તમારો છોકરો કઈ સ્કૂલમાં ભણી રહ્યો છે, કઈ કોલેજમાં ભણી રહ્યો છે, એન્જિનિયરિંગ કોલેજમાં ભણી રહ્યો છે, મેડિકલ કોલેજમાં ભણી રહ્યો છે. જે તમે ડિટેલ આપશો એના માધ્યમથી મહિલા શક્તિનું લેટર દ્વારા લેટર જે કોલેજની અંદર, જે સ્કૂલની અંદર અમે આપીશું. અને તમારા છોકરાની સંપૂર્ણ એજ્યુકેશનની જ્યાં લગીન ભણે ત્યાં લગીનની ફી મહિલા શક્તિ સંસ્થા માફ કરી દેવામાં આવશે. આ સાથે હું મારી વાણીને વિરામ આપું છું. પણ એકવાર આજે જે 2 આપણી યોજનાઓ નવી 2 તો આપણી યોજનાઓ ચાલુ છે, એક આજીવન પેન્શન અને એક લાઇટ બિલ યોજના. આજે નવી 2 જે યોજના લાગુ કરી છે અને જેમણે લાગુ કરી છે એવા અમારા ગુલાબ જયસ્વાલ સર છે, અનિતા મેડમજી દ્વારા આપણે જોરદાર તાળીઓથી એનું સ્વાગત છે. સાથે એવા કોઈ બી તમને પ્રશ્ન લાગે મહિલાઓ માટે પણ છે મહિલા શક્તિ સંસ્થા, કે કોઈ પણ એવો પ્રશ્ન હોય તમને પૂછી શકો છો. આપણી સાથે કાનૂની વ્યવસ્થા પણ છે, આપણે બધી રીતના સક્ષમ છે, કોઈ કંઈ ગભરાવાની જરૂર છે નહીં. મહિલા શક્તિ સંસ્થા આજીવન માટે કાર્ય કરી રહી છે, તમારા માટે કાર્ય કરી રહી છે. જ્યારે કોઈ આવી મિટિંગ હોય, જ્યારે કોઈ આવો કેમ્પ રાખવામાં આવે તો તમારે અવશ્ય એનો લાભ લેવાનો. કારણ કે અમે જે કંઈ રાખીશું એ તમારા લાભ માટે રાખીશું, તમારા માટે રાખીશું. આ યોજનાઓ તમારા માટે છે.
અત્યારે કામ અમે કરી રહ્યા છે, તમારા માટે કરી રહ્યા છે કે આપણા તાલુકાની અંદર જે વિધવા મહિલાઓ છે એમને મહિલા શક્તિ સંસ્થા દ્વારા એમનો લાભ આપવામાં આવે। जय हिंद, जय भारत, हर हर महादेव। महिला शक्ति जिंदाबाद। देश की पावर महिला शक्ति, देश का सम्मान महिला शक्ति।